અધિકારી નોકરી પર હાજર થયા। ઈચ્છા થાય ત્યારે આવો, ઈચ્છા થાય ત્યારે ગાયબ થઈ જાઓ। આ એસએમસીના બંને અધિકારી સામે ભાજપના કોર્પોરેટરો નારાજ છે। મેયર 2024ની ઓફિશિયલ ગ્રુપમાં કોર્પોરેટરનો બળાપો સામે આવ્યો છે। વરાછા ઝોનના અધિકારીઓની મનમાની સામે આવી। એસીબીમાં ટ્રેપ થઈ એસીબીની અને બંને રજા પર ઉતરી ગયા। આપના કોર્પોરેટરની ટ્રેપ બાદ આ બંને અધિકારીઓ ભાગ્યા હતા। બંને અધિકારી મંજૂરી લીધા વિના જ ભૂગર્ભમાં ઉતર્યા, રજા પર ઉતરી ગયા અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે કોર્પોરેટરની માંગ છે। આ સુરત છે। સુરતના અધિકારીઓ પોતાની ઈચ્છા મુજબ ઓફિસે આવે, ન આવે, ડર લાગે તો જતા પણ રહે અને આવું હવે સામાન્ય લાગી રહ્યું છે। સુરતના વરાછા ઝોનના બે અધિકારીઓ અચાનક જ ગાયબ થઈ ગયા હતા અને હવે 1-1.5 મહિના બાદ પ્રગટ થઈ ગયા છે, ફરજ પર હાજર થઈ ગયા છે। આપણા સાથે બીજેપીના કોર્પોરેટર છે, આપણે એમને જાણીશું એમનું શું કેવું છે। તમે આ બાબતે મેયરશ્રીને વોટ્સઅપ ગ્રુપના અંદર જાણ બી કરી છે, ફરિયાદ કરી છે, શું કારણે તમે આ ફરિયાદ કરવી પડી? ફરિયાદનું મેઇન કારણ છે કે વરાછા ઝોનના મુખ્ય અધિકારી એટલે કે કાર્યપાલક ઇજનેર જે ખૂબ મહત્વના વ્યક્તિ છે, નાના મોટા કોઈ પણ નિર્ણયો ઝોનમાં લેવાના હોય તો નીચલા અધિકારીઓ એમની સાથે સંકલન કરીને નિર્ણયો કરતા હોય છે। અમે એક પ્રજાના પ્રતિનિધિ છીએ એટલે સ્વાભાવિક છે કે વિસ્તારના લોકોનું કાંઈ પણ નાના મોટું કામ હોય તો એ અમારી મધ્યસ્થતામાં થતું હોય। તો વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર તરીકે કમલેશભાઈ વસાવા જે લગભગ 1.5 મહિનાથી ગેરહાજર હતા, એમણે રજા મૂકી હતી કે નથી મૂકી એ માહિતી મને નથી। મને પરમ દિવસે એવું જાણવા મળ્યું કે તેઓ ઓચિંતાના હાજર પણ થયા છે। તો એમના માટે મેં માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ સાહેબ અને મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ એમને ત્રણોને ટેલિફોનિક વાત પણ કરી હતી કે ભાઈ આવા અધિકારી પોતાની મનમાનીથી ગમે ત્યારે હાજર થવું, ગમે ત્યારે ગેરહાજર થવું, પ્રેક્ટિકલી હું સમજી શકું છું કોઈ વ્યક્તિને 4-5 દિવસનું કંઈ કામ આવી ગયું હોય, જોકે આમ તો નિયમ પ્રમાણે તો પણ એને આગોતરા રજા મૂકવી પડતી હોય છે, રજાની મંજૂરી મળ્યા બાદ તેઓ ગેરહાજર રહે, પણ આ તો 1.5 મહિના સુધી ગેરહાજર હતા। નીચેના જે અધિકારીઓ હોય કે ભાઈ ડેપ્યુટી ઇજનેરથી લઈને કોઈ પણ વ્યક્તિને કોઈ કામના ફોલોઅપ માટે અમે ફોન કરીએ અને પૂછીએ કે ભાઈ કમલેશભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ છે તો કમલેશભાઈ ક્યાં છે, તો એક જ જવાબ હોય ખબર નથી સાહેબ, એમનો મોબાઈલ બંધ છે। તો આજે જવાબદાર વ્યક્તિ કશે પણ જવાના હોય કોઈને ચાર્જ પણ આપીને જવો જોઈએ। એટલે માટે મારે નારાજગી હતી અને મેં કાલે અમારા ઝોનના અધિકારીનું જે ગ્રુપ છે એમાં પણ મેસેજ મૂક્યો છે અને અમારા મેયર સાહેબનું જે ગ્રુપ છે જેમાં અમારા શાસક પક્ષના બધા કોર્પોરેટરશ્રીઓ છે એમાં મેસેજ મૂકીને સાહેબને વિનંતી કરી છે કે ભાઈ આવા અધિકારી પર જો નિયમ અનુસાર કાંઈ થતું હોય તો કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કાર્યવાહી ન કરી શકતા હોય નિયમ અનુસાર કે ભાઈ એમનું કાંઈ બીજું કંઈ નથી થતું, ગુનો કંઈ ન હોય એનામાં કાયદાકીય રીતે, તો વરાછા ઝોનમાંથી તેમને હટાવી જ દો। આવા અધિકારીની વરાછા ઝોનમાં અમને બિલકુલ જરૂર નથી। અમારે આવા અધિકારીના લીધે અમારે સાંભળવું પડે છે જે અમને ક્યારેય મંજૂર નથી। તો તમારી સામે જે કોર્પોરેટર છે તેમનો જે રોષ દેખાઈ રહ્યો છે એનું કારણ છે પ્રજાના હિતના કામ અટકી જતા હોય છે, જ્યારે અધિકારીઓ ના કીધા મૂક્યા વગર ગાયબ થઈ જતા હોય છે। આમ તો જોવા જાય તો એન્ટી કરપ્શન બ્યુરોની એક ટ્રેપ થઈ હતી અને ત્યારબાદથી વરાછા ઝોનના બે અધિકારીઓ મિસ્ટર ઇન્ડિયા બની ગયા હતા અને અચાનક જ હવે 1.5 મહિનાથી વધુ સમય બાદ એ ફરજ પર હાજર થયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।